નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાના છીએ. આપણે સૌને ખબર છે કે પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે અને અનેક કાર્યક્રમોમાં તેમણે આ 2 દિવસમાં હાજરી આપી છે. ત્યારે આ 2 દિવસની આપણે વાત કરીએ. ગઈકાલે તેમણે અનેક જે કાર્યક્રમો હતા તેમાં તેમણે હાજરી આપી. ત્યારબાદ આજે એક મહત્વનો કાર્યક્રમ હતો અને તે કાર્યક્રમ હતો સેમિકોન ઇન્ડિયા 2023ની જે કોન્ફરન્સ હતી અને તે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તો સેમિકોન ઇન્ડિયા 2023 જેમાં અનેક કંપનીઓ છે કે જ્યાં પ્રદર્શનીમાં જોડાઈ હતી અને પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. એક પ્રકારે કહી શકાય કે હવે ભારતમાં જે સેમિકન્ડક્ટર છે તેનું ઉત્પાદન થવાનું છે અને તેની પહેલાં આ જે કોન્ફરન્સ છે તે ખૂબ જ ખાસ છે. અને પીએમ નરેન્દ્ર મોદીએ આજે તેમના સંબોધનમાં પણ ખાસ જણાવ્યું, તમામ યુવા વર્ગને તેમણે એક આહ્વાન કર્યું કે તમામ લોકો આ 3 દિવસ જે ચાલવાનું છે જે કોન્ફરન્સ તે જોવા આવે, કારણ કે જે પ્રકારની ટેકનોલોજી અત્યારે વિશ્વમાં કયા કયા પ્રકારની ટેકનોલોજી છે તે આવી છે તેનાથી માહિતગાર યુવાઓ થાય ખાસ કરીને. અને તેનો જ આ પ્રોગ્રામ છે. ખાસ કરીને અલગ અલગ કંપનીઓ છે તે જોડાવાની છે અને એક કહી શકાય કે પ્રેઝન્ટેશન દ્વારા તમામ જે સેમિકન્ડક્ટરને લઈને તમામ માહિતીઓ છે તે પણ અહીંયા આ કાર્યક્રમમાં છે તે મળવાની છે. અને ખાસ કરીને વાત કરીશું આજે કે સેમિકન્ડક્ટરનું હબ એક પ્રકારે કહી શકાય એપી સેન્ટર જે ગુજરાત બનવા જઈ રહ્યું છે અને ગુજરાતમાં ઉત્પાદન થશે. સૌપ્રથમ રાજ્ય બનશે દેશનું કે જ્યાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન થશે. ત્યારે અત્યારે આપણે એ જ વાત કરીશું કે આ ઉત્પાદન જે પ્રકારે ગુજરાતમાં થશે, ભારતમાં તેની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે કેટલો ફાયદો ભારતને, કેટલો ફાયદો ગુજરાતને અને સાથે જ વૈશ્વિક લેવલે શું જે ફેરફાર આવશે. આ સિવાય સેમિકન્ડક્ટરને લઈને પણ આપણે તમામ માહિતી મેળવીશું કે શું છે સેમિકન્ડક્ટર, તેનો ઉપયોગ કઈ કઈ રીતે થાય છે અને તમામ બાબતને લઈને આપણે આજે અહીંયા ચર્ચા કરવાના છીએ. ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે મહેમાન. સૌથી પહેલાં મારી સાથે છે ચિંતન શાહ છે કે જે વેરીફાસ્ટ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડમાંથી છે. એઝિક વેરિફિકેશન એન્જિનિયર તરીકે તેઓ ફરજ બજાવે છે. ચિંતનભાઈ, સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. ત્યારબાદ આપણી સાથે છે ડૉક્ટર ભાવિન પંડ્યા, CEO છે એસવી ઇનોવેશન ફાઉન્ડેશનમાંથી. ભાવિનભાઈ, આપનું પણ સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. શરૂઆત કરીએ સૌથી પહેલાં જે પ્રકારનો પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યો છે તેમાં અનેક પીએમ નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું કે તમામ યુવા વર્ગે ખાસ કરીને આ જે એક્ઝિબિશન છે તે જોવું જોઈએ, જે પ્રદર્શન મૂકવામાં આવ્યું છે કે ટેકનોલોજીથી માહિતગાર થઈ શકાય. સૌથી પહેલાં તો આજે એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે તે અને સાથે જ જે પ્રકારે હવે સેમિકન્ડક્ટરનું ઉત્પાદન અહીંયા આપણા ત્યાં થવાનું છે. સૌથી પહેલાં આપની પ્રાથમિક પ્રતિક્રિયા શું છે? શું આપ કહેવા માગશો આ એક નવા ઇનોવેશનને લઈને, નવા એક બિઝનેસને લઈને, ખાસ કરીને કે જેમાં ભારતનું, ગુજરાતનું નામ પણ આગળ છે તે વધવાનું છે? કઈ રીતનો ફરક આવશે? ટૂંકમાં આપની પ્રતિક્રિયા બંને પાસેથી લેવી છે. શરૂઆત કરીએ ભાવિનભાઈ આપનાથી. આપ શું કહેશો? નિર્માણ ન્યૂઝના દર્શકોને નમસ્કાર. બહુ રેલેવન્ટ અને એક રાઈટ ટાઈમે કદાચ આ શો થઈ રહ્યો છે અને એના માટે આપને પણ અભિનંદન આપું છું. સેમિકન્ડક્ટરની વાત આપણે છેલ્લા 5 વર્ષથી કરીએ છીએ અને કોવિડ-19 પછી જે શોર્ટેજ ગ્લોબલ સપ્લાય ચેનમાં જોવા મળી છે એના પછી બધાને ખ્યાલ આવ્યો કે ઇવન તમે કાર્સ બી જોવા જાઓ તો એનું વેઇટિંગ 6 મહિનાથી 12 મહિના થઈ ગયું. અને એ કાર કોઈ એક પર્ટિક્યુલર કન્ટ્રીઝની વાત નથી કરતા, પણ તમે યુએસની વાત કરો, જાપાનની વાત કરો, ચાઇના, તાઇવાન, આ બધા જે મેઇન મેન્યુફેક્ચરર્સ છે કારના, એ બધાને તમે જુઓ તો સેમિકન્ડક્ટરની શોર્ટેજ થઈ, કારણ કે ગ્લોબલ જે સપ્લાય ચેન હતી એ ડિસ્ટર્બ થઈ ગઈ ડ્યુ ટુ કોવિડ. અને બધાને રિયલાઇઝ થયું કે ચાલું સેમિકન્ડક્ટર એ તો આમ તો બ્રેન કહેવાય કે હાર્ટ કહેવાય, કોઈ પણ તમે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ તમે યુઝ કરતા હો તો એનું, કારણ કે બધું ઇન્ટિગ્રેટેડ સર્કિટથી લઈને જે આખું એનું ફાઉન્ડ્રી વર્ક ને ફેબ્રિકેશન હોય એ કોઈ પણ કારનું હોય કે કોઈ પણ મશીનનું હોય કે બધાનું. આ મશીનમાં આપણે પ્રોગ્રામેબલ લોજિકલ કંટ્રોલર આવે, PLC મૂકીએ છીએ આપણે. પછી એની આગળ મશીનમાં આપણે CNC VMC થી પણ એનું કરીએ છીએ. પણ આજે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, એપ્લાયન્સીસ કે ઓટોમોબિલમાં જે હાર્ટ છે એ આ મેઇન જે સેમિકન્ડક્ટર છે. હવે સેમિકન્ડક્ટરમાં એવું હતું કે આપણે તો લગભગ ભારતની વાત કરીએ તો કોઈ જગ્યાએ આપણું એવું સ્થાન છે નહીં, પણ માનનીય વડાપ્રધાનશ્રીની જે વિઝન કહેવાય કે એમણે નક્કી કર્યું કે ભાઈ હવે આપણે ઇન્ડિયાને એમાં આત્મનિર્ભર બનાવવું છે. અને ધોલેરામાં સૌપ્રથમવાર સેમિકન્ડક્ટર પોલિસી ઇન્ડિયાના કોઈ સ્ટેટમાં છે નહીં, પણ ધોલેરા જે આપણું સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એના માટે બનાવ્યું છે, જે ઇન્ડસ્ટ્રી પ્રમોટ કરવા માટે, એમાં સૌપ્રથમવાર સેમિકન્ડક્ટરની આપણે પોલિસી બનાવી છે કે જે ઇન્ડસ્ટ્રી સેમિકન્ડક્ટરમાં આવશે. એ પહેલા થોડું એનું હું વાત કરી લઉં કે ફોક્સકોનની અને જે વેદાંતાની વાત હતી, પહેલા તો વેદાંતા જોડે કરવાના હતા, પણ ફોક્સકોન ઇઝ નાઉ સર્ચિંગ, કારણ કે એના ડ્યુ ડિલિજન્સના થોડા ઇસ્યુ હતા વેદાંતાના.
એટલે ફોક્સકોન ઇઝ સર્ચિંગ ફોર ફ્રેશ સપ્લાયર્સ, અને એની જોડે એની વાત હતી, પણ માઇક્રોનનું તો એટલું ઝડપથી થયું. માનનીય વડાપ્રધાનશ્રી યુએસએ ગયા અને ત્યાં માઇક્રોન હવે એનું બી સમજવાનું છે કે કંપનીઓ કેમ આટલી સારી છે. જસ્ટ તમને દર્શક મિત્રોને તમે બધાને જણાવી દઉં ખાલી એક ફેક્ટ કે માઇક્રોન છે એ હમણાં તો એવું કીધું છે કે આવતા વર્ષ સુધીમાં 3,500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. પણ ગ્લોબલ જે સેમિકન્ડક્ટર માર્કેટ છે ને એ લગભગ $600 બિલિયન માર્કેટ છે. $600 બિલિયન સેમિકન્ડક્ટરનું, બરાબર છે. પણ માઇક્રોન કંપનીની વાત કરીએ તો એ પણ 78 થી ઓપરેટ કરે છે. એનું એક ફેક્ટ તમારે બધાને ધ્યાનમાં લાવું કે 5,000 પેટન્ટ છે માઇક્રોનના નામે, ખાલી 5,000 પેટન્ટ્સ. એટલે એ કંપનીઝે ફોકસ કરેલું છે. પછી હું ટેકનિકાલિટીઝ પર પછી આવીશ, ખાલી આ પ્રતિક્રિયા તમને આપી દઉં કે આવી જો કંપની અહીંયા ભારત અને ગુજરાતમાં આવશે અને આપણી એન્સિલરી અને અલાઇડ ઇન્ડસ્ટ્રીને તૈયાર રહેવું પડશે. આ પ્રતિક્રિયા પછી હું ડિટેલમાં કહીશ કે આપણે કેટલી જગ્યાએ કામ કરવું પડશે, તો કદાચ આપણે આ પેસ છે એને આગળ ધપાવી શકીશું. થેન્ક યુ. ભાઈ, આપની પ્રતિક્રિયા શું છે જે પ્રકારે અત્યારે જે માઇક્રોન કંપનીની તેમણે વાત કરી, અને સાથે જ આવનારા સમયમાં કેવી રીતનું જે પ્રકારે વાત કરીએ તો ફાયદો છે તે પહોંચવાનો છે? આપની પ્રતિક્રિયા સૌથી પહેલા શું રહેશે? સૌપ્રથમ તો તમારી એન્ટાયર ટીમને એપ્રિશિએટ કરું છું કે અમને એક ટાઈમ આપ્યો અહીંયા કન્વે કરવા માટે, જ્યારે મોદી સરે આ 3 દિવસ માટે અહીંયા સેમિકોનનું ઇવેન્ટ કરી છે. તો તમને પહેલા થેન્ક યુ સો મચ તમારી એન્ટાયર ટીમને. અને બીજી વસ્તુ કે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં જેમ ભાવિનભાઈએ કીધું પહેલા કે માઇક્રોન અને વેદાંતા જે ફોક્સોનની આઈ કેન સે ધ કોમ્પિટિટર છે, તો એ બે અત્યારે ગુજરાતમાં એ બે કંપનીઓ છે, અને ફ્યુચરમાં ઘણી બધી કંપનીઓ આવશે વિથ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે. તો બેસિકલી સેમિકન્ડક્ટર એક એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે આવનારા ટાઈમમાં it gives you the help in terms of AI, that means artificial intelligence as well as machine learning. તો એ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓ એઆઈ પણ જે લોકો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે તે લોકોને પણ એઆઈ અને મશીન લર્નિંગ, એટલે મશીન લર્નિંગ ઇઝ એ પાર્ટ ઓફ એઆઈ, તે પણ એ લોકોએ શીખવું પડશે આવનારા સમયમાં ગોઈંગ ફોરવર્ડ. અને તેની મદદથી, એઆઈની મદદથી તમે મેડિકલ ક્ષેત્રે, એગ્રીકલ્ચર ક્ષેત્રે, હોટલ મેનેજમેન્ટ ક્ષેત્રે, એજ્યુકેશન, બધા પ્લેટફોર્મ ઉપર તમને લોકો સર્વિસ પ્રોવાઈડ કરે છે. હેલ્થકેર હોય, મીડિયા હોય, રિટેલ હોય, કન્સ્ટ્રક્શન હોય, એગ્રીકલ્ચર હોય, હોસ્પિટલાઇઝેશન, એ બધામાં પણ એઆઈ તમને practical application provide કરશે. તો semiconductor is a very good platform which is grooming now going forward days. So અત્યારે હાલમાં ચાઇનાનું સૌથી વધારે માર્કેટ છે વર્લ્ડ વાઇડ, બટ આવનારા સમયમાં ઇન્ડિયા અને સ્પેશિયલી ગુજરાત પણ એ ફર્સ્ટ નંબર બની શકે છે, અને બનશે જ, મને એવું વિશ્વાસ છે. જે પ્રમાણે મોદી સર કામ કરી રહ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ ને બધું ગુજરાત ક્ષેત્રે બધી કંપનીઓનું, તો એક બહુ સારી વસ્તુ છે. યા ભાઈનભાઈ, આપની પાસે આવું ચેલેન્જીસ તે પ્રકારે વાત કરી આપે, પરંતુ ચિંતનભાઈ, જે સેમિકન્ડક્ટરની વાત કરીએ, જે આપણે વાત કરીએ કે જેમને નથી ખબર કદાચ કે સેમિકન્ડક્ટર શું છે, કેવી રીતે તેનો ઉપયોગ, જે પ્રકારે હાર્ટ હોય છે એક કોઈ પણ જે ચીજ વસ્તુ હોય છે, ભાવિનભાઈએ જણાવ્યું શું છે, સૌથી પહેલા એ ટૂંકમાં તમામ દર્શક મિત્રો જેમને નથી ખબર તેમને જણાવી દઈએ. સો સેમિકન્ડક્ટર એક એવી ઇન્ડસ્ટ્રી છે દર્શકો કે તેના મદદથી તમે એક ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી છે બિટવીન તમારું જે કંડક્ટર હોય ને ઇન્સ્યુલેટર હોય. એકચ્યુઅલી 3 વસ્તુ તમારા સેમિકન્ડક્ટરમાં અમે કહીએ છીએ RLC. આર એટલે રેઝિસ્ટર, એલ એટલે ઇન્ડક્ટર અને સી એટલે કેપેસિટર. એ ત્રણેયનો સમન્વયથી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ મેજરલી ઉપયોગ થાય છે. અને સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં જેટલા પણ એમ્પ્લોય કામ કરતા હોય છે, વેરિયસ કાઇન્ડ ઓફ એના વેરિયસ કાઇન્ડ્સ ઓફ એના મેન્યુફેક્ચર્સ હોય છે. ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસને લઈને હોય કે કોઈ ડાયોડ્સ હોય કે પછી કોઈ ટ્રાન્ઝિસ્ટર્સ હોય કે કોઈ આઈસીઝ હોય, એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય. તો એ બધી જ આઈસીનું તમારે ઇન્ટિગ્રેટેડ કરી, એટલે કે એનું તમારે સમેશન કરી, એનું તમારે કમ્બાઈન કરી અને અમારે ટેસ્ટ કેસીસ જે હોય છે, ટેસ્ટ કેસીસનું એક કોડિંગ કરવાનું હોય છે. આઈટી જે મેં કહીએ કે એનું સોફ્ટવેર કોડિંગ કરવાનું હોય છે. એ કોડિંગનું વેરિફિકેશન જે હોય, વેરિફિકેશન અમે પહેલા વેરિફિકેશન એન્જિનિયર ક્લિયર કરીએ, પછી જે હાર્ડવેર જોડે જાય માર્કેટમાં આવતા પહેલા.
જી ચોક્કસથી. તો જે પ્રકારે ભાવિનભાઈ આપે જણાવ્યું કે એક હાર્ટ હોય છે સેમિકન્ડક્ટર, અને ત્યારે હવે તેનું ઉત્પાદન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે. અન્ય દેશોની પણ આપણે વાત કરીએ કે ક્યાં ક્યાં થાય છે, તાઇવાન છે, ચાઇના છે, તમામ દેશો છે, ત્યાં પણ ચેલેન્જીસ છે તે આવતી હોય છે, પરંતુ હવે નવી શરૂઆત થવા જઈ રહી છે. માઇક્રોન જેવી મોટી કંપનીઓ છે કે જે સ્થાપવા જઈ રહી છે. કઈ રીતના કામ કરવું પડશે આગામી સમયમાં ખાસ કરીને, જેથી ઉત્તરોત્તર પ્રગતિ છે તે વધુ થાય અને અન્ય દેશો કરતાં પણ આગળ વધી શકે ઉત્પાદનમાં? હાજી, તો અત્યારે જે મેં પહેલા વાત કરી કે જેમ ચાઇનામાં હાઈ સિલિકોન છે, SMIC છે, જેસેટ છે, ઓમ્નિવિઝન છે, યુનેસ્કો, જેટી ને બધી કંપની છે. અમેરિકન્સમાં બી વાત કરો તો કોલકોમ, બ્રોડકોમ, એનવીડિયા, મીડિયાટેક, AMD ને બધી કંપનીઓ છે. તો આ બધી કંપનીઓ મેં આપને જેમ પહેલા વાત કરી ને કે એમના રિસર્ચ બેઝ બહુ સોલિડ હોય છે. અને એ જણાવતો પહેલા એક આપણા લેવલના જે દર્શક મિત્રો બી આજે જોવા છે, કદાચ પહેલી વાર આ ટોપિક પર આવી ટેકનિકલ વાત થાય છે, એટલે તમને જણાવી દઉં કે સેમિકન્ડક્ટર છે ને એક ફાઉન્ડ્રી બેઝ ઇન્ડસ્ટ્રી છે. ફાઉન્ડ્રી એટલે તમે જે બેઝિકલી ઇલેક્ટ્રિક તમે જે બી આપણા ઇક્વિપમેન્ટ છે એનું ફેબ્રિકેશન પ્લાન્ટ તમે જે બનાવો, અને એ ફેબ્રિકેશન માટે તમારે બેઝિક 3 વસ્તુઓ જોતી હોય છે. અને એમાં સેમિકન્ડક્ટરમાં મેં વાત કરી એમ પહેલા કે તમારે પ્રોપર ફેબ્રિકેશન જોઈએ. પછી એક એવો કન્સેપ્ટ આવ્યો કે ફેબલેસ મેન્યુફેક્ચરિંગ, એ પછી વાત કરું છું કે ફેબલેસ મેન્યુફેક્ચરિંગ શું છે. પણ પહેલા તો ફેબ્રિકેશન પ્લાન્ટ જોઈએ. ફેબ્રિકેશન પ્લાન્ટ્સમાં પ્રોપર તમારે ટેકનોલોજી જોઈએ, કારણ કે ફેબ્રિકેશનમાં તમારે રો મટીરિયલ પ્રોક્યોરમેન્ટથી લઈને અલગ અલગ રો મટીરિયલને તમારે એના પ્રોપર મશીનથી, હાઈ એન્ડ મશીનથી તમે એના કટિંગ હોય, એના શોલ્ડરિંગ હોય, એની ઇન્ટિગ્રેટેડ સર્કિટ કરો. ઇન્ટિગ્રેટેડ સર્કિટ તો તમે જો આઈસી એ બહુ બહુ માઇનોર વર્ક છે, અને પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગમાં આવે આ બધું. ધીસ ઇઝ નોટ અ નોર્મલ મેન્યુફેક્ચરિંગ, ધીસ કોલ્ડ પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ. પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગમાં શું છે કે યુ નીડ ટુ હેવ લોટ ઓફ પ્રિસિઝન ઇન ઈચ એન્ડ એવરી પ્રોસેસ. હવે આ પ્રોસેસ તમે પ્રોપરલી એમાં તમે સિક્સ સિગ્મા કે મેન્યુફેક્ચરિંગના બધા સ્ટાન્ડર્ડ તમારે એપ્લાય કરવા પડે. કારણ કે આ કોઈ એવી વસ્તુ નથી કે તમે 2 વસ્તુ જોડી લીધી. કારણ કે આમાં તો શું છે કે માઇનર બી કરંટ લીક થાય, કે તમારી ઇવન પીસીબી કે આઈસી પ્રોપર ડિઝાઇન ના થયેલી હોય તો એનો કરંટનો ફ્લો જતો રહે અને તમને કોઈ રિઝલ્ટ મળે નહીં. એના પરથી કંટ્રોલર પણ ના ચાલે, પછી તમારા બધા કંટ્રોલર બી ફેલ થઈ જાય. તો વિચાર કરો કેટલા લેવલનું પ્રિસિઝન જોઈએ. એટલે અત્યારે લીડર કન્ટ્રી જોવા જઈએ ને તમે, તો લીડર કન્ટ્રી કોણ? તો યુએસએ છે, તાઇવાન છે, સાઉથ કોરિયા છે, જાપાન છે, નેધરલેન્ડ છે. જો આ 5 કન્ટ્રીઝ છે ને એ ટોપ 5 કન્ટ્રીઝ કહેવાય સેમિકન્ડક્ટર ઉત્પાદન. હવે બધાનું જુઓ રિસર્ચ, તો યુએસએ છે ને રિસર્ચ થી આગળ આવ્યું છે, તાઇવાન એના પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ થી આગળ, સાઉથ કોરિયા વોઝ ઓલવેઝ લીડિંગ ઇન ટર્મ્સ ઓફ, સાઉથ કોરિયા પહેલા છે ને સેકન્ડ હેન્ડ મશીનરી વેચવા માટે તેની બધી કંપનીઓ બહુ જાણીતી હતી, દે વર ડીલિંગ ઇન સેકન્ડ હેન્ડ. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ લોકો યુએસ નું એક્સપોઝર લઈ લઈને શું કર્યું કે ત્યાં રિસર્ચ કર્યા, ત્યાંની લેબમાં એટલે સુધી કહેવાય છે કે ઘણી આમ આપણે કહેવાય ને કે કોપી કરી એવી પ્રોટોટાઇપ્સ સ્ટીલ કર્યા, એ બધું જ કર્યું. પણ એમ કરીને સાઉથ કોરિયા એટલું ડિપેન્ડન્ટ થઈ ગયું કે એને ઓટોમોબાઈલમાં બી તમે જુઓ કે સારી બ્રાન્ડ્સ છે બધી એ સાઉથ કોરિયાથી જ આવે છે આપણા ત્યાં. એટલે એ લોકો એટલે કે જાપાન ઇઝ ઓલવેઝ નોન ફોર એથિકલ મેન્યુફેક્ચરિંગ. એટલે જાપાનનું બી એટલું સરસ, પણ ટેકનોલોજી બહુ સોલિડ હોય. બરાબર છે. તો આ બધી જે કન્ટ્રી લીડર છે એમની એ દરેક કન્ટ્રી જોડેથી એક એક પોઈન્ટ આપણે પિકઅપ કરવો પડે. આપણે યુએસ જોડે આ શીખવાનું છે, તાઇવાન જોડે આ શીખવાનું છે, સાઉથ કોરિયા જોડે આ શીખવાનું છે, જાપાન જોડે આ શીખવાનું છે, નેધરલેન્ડ જોડે આ શીખવાનું છે. આ બધામાંથી પ્રોક્યોરમેન્ટ કરીને આપણે જે બેસ્ટ પ્રેક્ટિસીસ લાવીએ. અને અત્યારે તો હું છેલ્લા 1.5-2.5 વર્ષથી બધાને કહું છું કે તમે રિસ્ક પર ટ્રેનિંગ આપવાનું શરૂ કરો. રિસ્ક એટલે રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટિંગ. આપણે ખાલી હાર્ડવેરની મેં ફાઉન્ડરીની વાત કરી, અને પછી ફેબલેસ મેન્યુફેક્ચરિંગ બી થાય છે. મોટાભાગના કંપનીઝ એનું ટ્રેડિંગ કરતા હોય છે. પણ રિસ્ક એટલે રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટિંગ છે ને, એ સોફ્ટવેર પાર્ટ છે કે તમે કઈ રીતે એનું આર્કિટેક્ચર બનાવશો. સેમિકન્ડક્ટરનું કે આઈસી તમે બનાવશો તેનું આર્કિટેક્ટ, એટલે સોફ્ટવેર પર ડિઝાઇનિંગ માટે માણસો જોઈએ. એટલે ડિઝાઇનિંગની ટ્રેનિંગ આપણી જોડે ના હોય તો આપણે કઈ રીતે આપણે આગળ પ્રોડક્શન. ડિઝાઇનિંગ એકવાર થઈ ગયું, પહેલા ડિઝાઇનિંગમાં એટલે પ્રોફેશનલ જોશે. ડિઝાઇનિંગ થઈ ગયું એટલે પછી ફાઉન્ડ્રી લેવલે આવશે. ફાઉન્ડ્રી લેવલમાં જઈશું એટલે આપણે ફેબ્રિકેશન આવશે. મટીરિયલ, હવે આમાં મટીરિયલ પ્રોક્યોરમેન્ટ અને મટીરિયલનું મેં કીધું પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ કરવાનું છે. એટલે મટીરિયલમાં બી તમારે એનું મટીરિયલનું ગ્રેડિંગ કરવું, સેગ્રીગેશન્સ કરવું, પ્રોક્યોરમેન્ટ કરવું, અલગ અલગ ટેમ્પરેચર એને પ્રોસેસ કરવું. એટલે બધા ફર્નેસ નું નોલેજ બી જોઈએ અને મટીરિયલનું નોલેજ બી જોઈએ. એટલે આ મલ્ટિપલ લેવલના સ્કિલિંગ તમારે અહીંયા જોઈએ સેમિકન્ડક્ટર બનાવવા માટે. એમાં એવું નથી ચાલતું કે કોઈ એક કે બે આપણે વસ્તુઓને અસેમ્બલ કરીશું અને કામ આગળ ચાલુ કરીશું.
કારણ કે ટ્રેડ કરવું, ફેબલેસ મેન્યુફેક્ચરિંગ અલગ વસ્તુ છે. તો ફેબલેસમાં શું છે કે એ લોકો બધે મટીરિયલ પ્રોક્યોરમેન્ટ કરીને જસ્ટ એ લોકો અસેમ્બલ કરીને વેચતા હોય છે. પણ જ્યારે તમે મેન્યુફેક્ચરિંગની વાત કરો તો તમારે હવે આપણા ત્યાં સૌથી મોટી ચેલેન્જ, મને હું 2-2.5 વર્ષથી જોઈ રહ્યો છું, અને મારે વાત બી થઈ હતી DST ના હાઈએસ્ટ ઓફિશિયલ જોડે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, અને મેં એમને એ જ વાત કરી હતી કે સાહેબ આની સ્કિલિંગ પ્રોગ્રામ ચાલુ કરવા પડે. IIT માં અમે એક રિસ્કનો પ્રોગ્રામ કર્યો હતો અને they got 100% પ્લેસમેન્ટ. એટલે આવા પ્રોફેશનલ જ નથી. એટલે આપણે સૌથી પહેલા ITIs ને બધા ઇન્ટિગ્રેટ કરીને ફેબ્રિકેશન્સ અને ફાઉન્ડ્રી આ બંનેનું પ્રોપર નોલેજ આપવું પડશે, એવો મેનપાવર તૈયાર કરવો પડશે, પછી આપણે આગળ વધી શકીશું. એ પણ વાત છે, ચેલેન્જીસ પણ છે. ચેતનભાઈ, આપ શું કહેશો? જે પ્રકારે અત્યારે ભાવિનભાઈએ જેટલી પણ વાત કરી છે ચેલેન્જીસને લઈને, આપ એમાં કંઈ ઉમેરો કરવા માગશો આપની રીતે? સો જેમ ડોક્ટર ભાવિન પંડ્યાએ કીધું કે આ બધા જે ચેલેન્જીસ છે આપણી પાસે, તો એ ચેલેન્જીસ માટે પહેલી વસ્તુ કે અત્યારે હાલમાં વર્લ્ડમાં 5 કંપનીઓ છે આખા વર્લ્ડમાં કે જે સેમિકન્ડક્ટરને લીડિંગ કરે છે. એમાં સૌથી પહેલા ઇન્ટેલ આવે છે. ઇન્ટેલ પછી બીજા નંબરે સેમસંગ છે. પછી ત્રીજા નંબરે છે એનવીડિયા, જેનું ગ્રાફિક્સ ડ્રાઈવર માર્કેટમાં હોય છે, એનવીડિયા કોર્પોરેશન્સ. પછી 4th નંબરે ટેક્સાસ છે, ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે. અને 5મા નંબરે બ્રોડકોમ, કોલકોમ ને બધી કંપનીઓ આવે છે, જેમ ભાવિનભાઈ આગળ વાત કરી એ પ્રમાણે. તો આ દરેક કંપનીમાંથી જે મેન સારી સારી વસ્તુઓ હોય, સારી સારી પ્રોપર્ટીઝ હોય, સારી સારી પ્લેટફોર્મ જે એ લોકો જે પ્રોવાઈડ કરતા હોય, બધા પ્લેટફોર્મનું આપણે કોમ્બિનેશન કરવું પડે અને એ પ્રમાણે જ આગળ વધવું પડે, તો જ ઇન્ડિયા સક્સેસફુલી કોમ્પિટિશનમાં ફર્સ્ટ નંબરે રહી શકશે ફોર એવર ટાઈમ માટે. અને એની સાથે સાથે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માં જે કોમનલી યુઝ થતા હોય છે સેમિકન્ડક્ટર, જેમ કે છે તમારું ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ ને બધા, તો એમાં જે બધા મટીરિયલ યુઝ થતા હોય, મટીરિયલનું બી મેન્યુફેક્ચરિંગ આપણે ઘણા મટીરિયલ આપણે પોતે મેન્યુફેક્ચર કરીએ છીએ. ભારત પોતે મેન્યુફેક્ચર કરે છે. ઘણા મટીરિયલ એ લોકો બીજા દેશથી પણ ઇમ્પોર્ટ કરે છે, જેમ કે જર્મેનિયમ, સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ, એ બધા મટીરિયલમાંથી અમુક મટીરિયલ જે મેઇન વપરાતા હોય પણ ઇન્ડિયાએ વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવા પડશે આવનારા સમયમાં સ્વદેશી. તો એ વધારે ઇન્ડિયા માટે પણ સારું રહેશે અને ભારત એક નવી પ્રગતિ અને હરણફાળ ભરશે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે આવનારા સમયમાં. અને એની સાથે સાથે હું AI અને મશીન લર્નિંગની વાત કરીશ. તો અત્યારે હાલમાં અમે લોકો જે કામ કરી રહ્યા છે એ કામ એકચ્યુઅલી મેન્યુઅલી છે, કે અમારે એમાં જે વ્યક્તિઓ આમાં કામ કરતા હોય એમને પોતાના માઇન્ડથી, પોતાના લોજિકથી ડિસિઝન્સ લેવાના હોય છે કે હવે હું શું કરીશ. પહેલા તો મારે એ વિચારવું પડે કે મારી ડિઝાઇનમાં બગ છે, તો હું કેવી રીતે હું એને દૂર કરીશ, રાઈટ? તો પહેલા હું શું કરીશ એ મારે વિચારવું પડે, ને પછી કેવી રીતે કરીશ એ પણ મારે વિચારવું પડે, એટલે કે વોટ ટુ ડુ એન્ડ હાઉ ટુ ડુ. હવે એનું રિપ્લેસમેન્ટ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લઈ લીધું છે ઓલમોસ્ટ, અને આવનારા 2-3 વર્ષમાં 100% પણ લઈ લેશે. તો AI માટેના કોર્સ ઇન્ડિયામાં હાલમાં IIT મુંબઈ અને IIT મદ્રાસ એટલે કે IIT ચેન્નાઈ, આ 2 જગ્યાએ જ ચાલી રહ્યા છે. તમે કોઈ ક્વેરીઝ મોકલો IIT મુંબઈ અને IIT મદ્રાસને, તો એ લોકો તમને કોર્સિસ પ્રોવાઈડ કરશે, એન્ડ દે હેવ એ ઓનલાઈન એઝ વેલ એઝ ઓફલાઈન ફેસિલિટી ટુ લર્ન ધીસ એક્ટિવિટી. જી, તો તો એવરી ચેલેન્જીસની સેટરડે ચોક્કસથી ચેલેન્જીસની પણ વાત કરી, પરંતુ જે પ્રકારે વાત કરીએ કે જે ટ્રેનિંગ પણ પૂરતી જે આના માટે જોઈશે, જે આપણે એન્જિનિયર્સની વાત કરીએ એ પણ જરૂરી છે જી આવનારા ચોક્કસથી. ટાઈમમાં. ભાવિનભાઈ, કેટલું આપણે વાત કરીએ કે આગામી સમયમાં ભારત આગળ આવી જાય, આગળ જે ઉત્પાદન છે તેના લેવલની વાત કરીએ, સાથે ટ્રેનિંગ લેવલની વાત કરીએ, તમામ જે એન્જિનિયર્સની વાત કરીએ, તમામ લોકોની કઈ રીતે અને કેટલી રીતે ભારત સક્ષમ છે અત્યારે શરૂઆત થશે ને ત્યારબાદ અન્ય દેશોની પણ સરખામણી આપણે કરવાની છે? ના, એટલે અત્યારે હું તો બહુ જ ક્લિયર છું અત્યારે કે હાલ જે આપણે વિઝન, હવે માનનીય વડાપ્રધાનશ્રીનું વિઝન તો બહુ ઊંચું છે અને હંમેશા નવા નવા ચેલેન્જીસ આપતા જ રહે છે. અને એમને હવે એને એક વિઝન તો ઠીક છે, પણ એને મિશન તરીકે ફૂલ ફ્લેડલી હાથમાં લીધું છે.
અને ધોલેરામાં મેં કીધું સ્પેશિયલ આપણે સેમિકન્ડક્ટર પોલિસી લઈને ગુજરાત એવું પહેલું સ્ટેટ બન્યું છે. પણ આગળ જતા મેં કીધું એમ કે જો ચાઇનાનો શેર ઇવન ફોર્ચ્યુનર તમે એક રિપોર્ટ જુઓ 2029 સુધી ચાઇના વિલ હોલ્ડ ધ મેક્સિમમ માર્કેટ, એ થઈ જવાનું છે આવનારા 5 વર્ષમાં. દરેક ઇન્ડિયામાં જોયું છે લોકોનું કે એ લોકો એ રીતે કામ કરતા હોય છે. કઈ અંશે એકવાર એવું થયું હતું સેમિકન્ડક્ટરમાં કે ચાઇના ફેલ ગયું હતું, બરાબર. અને આ બધી કંપનીઝ વધારે કારણ કે પ્રિસિઝન અને એની વાત હતી, એટલે જે કોલગેટની વાત કરીએ તો દે આર ધ બેસ્ટ. એટલે અને સેમસંગ ને પછી તોશીબા પાસે ઘણા બધા છે. પણ એ જે લેવલની કંપનીઝ ને એ જે લેવલનો વર્કફોર્સ છે ને, એના માટે હાલ એક મોટો ચિંતાનો વિષય છે ગુજરાત અને ભારત માટે. કારણ કે વર્કફોર્સ બનાવવો છે ને તો આને બહુ એક્શન મોડમાં લેવું પડશે. એ કદાચ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી આખા જે સેન્ટ્રલ છે એ લોકો બી દરેક સ્ટેટના ડીએસટી છે એને ગાઈડલાઈન આપશે કે તમે આ કોર્સિસ ફટાફટ, અને એવા કોર્સિસ ચાલે પણ છે અને એ લોકો સબસિડી પણ આપે છે કે ભાઈ 25,000 થી 30,000 રૂપિયા એ છોકરાને કોર્સ ફીના રિમ્બર્સમેન્ટ થઈ જાય જો આવા કોર્સિસ કરે તો. પણ મોટા મેનપાવર અને મેનફોર્સ ની જરૂર પડશે આવનારા સમયમાં, કારણ કે આમાં આપણે નોવાઈસ છીએ, બહુ નવા છીએ અને કદાચ છેલ્લા છીએ. એટલે આપણે આ જે વેગન છે ને બહુ છેલ્લે આમાં જોઈન થયા છીએ. પણ એ તો ઇટ્સ બેટર લેટ દેન નેવર એવું કહેવાય છે કે ક્યારે ના કરીએ એના કરતા લેટ તો લેટ, પણ અત્યારે આપણે ચાલુ કર્યું છે. એટલે આમાં દરેક ક્ષેત્રમાં મેં કીધું એમ કે આઈટીઆઈ થી માંડીને એન્જિનિયરિંગ કોલેજ સુધી, કારણ કે હાઈ એન્ડ આજે પણ એક સારી વસ્તુ કેવી છે કે ચેટ જીપીટી અને જે એઆઈ ટૂલ્સ છે બધા, ચેટ સોનિક છે, ચેટ જીપીટી ને કેટલા હતા રાઇટર ને બધા બ્લોગ્સ ને બધા છે, તો હવે એ ઓનલાઈનમાં પણ છોકરાઓ જાતે ટ્રેનિંગ લઈને એની બેઝિક ટ્રેનિંગ તો લઈ શકે છે. અને ગવર્મેન્ટ આને મિશન મોડમાં લઈ આવે તો એક સાથે હજારો એવા સ્કિલ જે મેન પાવર છે એને તૈયાર પણ કરી શકાય છે. તો એ કરવું જ પડશે વેરી ફાસ્ટ, અને પોલિસીમાં દરેક સ્ટેટે મૂકવું પડશે. નહીતર આ વસ્તુ છે મેનપાવરના કારણે જ કદાચ અટકી રહે. માઇક્રોન પણ ઇન્વેસ્ટમેન્ટ કરે ત્યાંથી બધા વર્કર્સ અહીં લાવવા પોસિબલ નથી. ઇટ્સ કોસ્ટલી અફેર. એ લોકો એમના ટોપ ઓફિશિયલ્સ ને મેનેજર લેવલના લાવશે, પણ આગળ શું નીચે કામ તો આપણા વડે જ કરવાનું છે. તો એમાં આપણે આઈટીઆઈ સ્ટ્રક્ચર બી લેવું પડશે, એમાં આપણે એન્જિનિયરિંગ કોલેજો બી લેવી પડશે, અને એને કમ્પલસરી એમાં સબ્જેક્ટ્સમાં નાખવા પડશે કે ફાઇનલના પ્રોજેક્ટ એમાં જ થાય, બરાબર છે. અને એ દરેક લેવલે જઈને આપણે અત્યારે આઈઆઈટીસ છે દે આર વર્કિંગ ઓન ધીસ, કારણ કે સેન્ટ્રલનો કોઈ પ્રેરોગેટિવ હોય એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એને સૌથી પહેલા ઉપાડી લે. એ લોકો બી હેલ્પ કરવા તૈયાર છે. પણ એવો કેટલો મેન પાવર થયો તમે અત્યારે પૂછો તો ખરા, અવેરનેસ કેટલી. ઇવન એન્જિનિયરિંગ કોલેજમાં હું ઘણી જગ્યાએ જઉં છું, પૂછું છું તો કોઈ અવેરનેસ નથી એમાં છોકરાઓને કે આવો કોર્સ હોય કે આ ટેકનોલોજી શું છે, કે રિસ્ક શું, કે રિસ્ક આર્કિટેક્ટ શું છે, એવી કોઈને ખબર નથી હોતી. એટલે એ એક કદાચ મોટી ચેલેન્જ થાય ને એને બધાએ જો એને સફળતાપૂર્વક આને ઉપાડી લેવી હોય તો બધા એમાં ભાગીદાર થવું પડે. જે અત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ જ્યારે આજે સંબોધન કર્યું તેમાં તેમણે પણ જણાવ્યું, તમામ યુવા વર્ગને તેમણે એક અપીલ કરી કે જે એક્ઝિબિશન અત્યારે છે મહાત્મા મંદિરમાં 3 દિવસ તે જોવા જાય, એનાથી માહિતગાર થાય. યુવાઓને જે પ્રકારે અત્યારે ખાસ કરીને નોલેજ આવે કે આ પ્રકારના પણ કોર્સિસ હોય છે, આ પ્રકારે પણ આમાં શીખવા લાયક છે, આમાં પણ જે કારકિર્દી છે તે ઉજ્જવળ બનાવી શકીએ છીએ. ખાસ કરીને યુવા વર્ગ માટે આપણે વાત કરીએ કે ભારત યંગ ઇન્ડિયા આપણે સૌ કોઈ કહેતા જોઈએ છીએ અને ભારત સૌથી વધુ યુવા દેશ છે. ત્યારે યુવાઓને ખાસ કરીને જે મેન પાવરની ખાસ વાત કરી ભાવિનભાઈએ કે આગામી સમયમાં જો આ ઇન્ડસ્ટ્રીમાં સફળ થવું હશે આપણે તો મેન પાવર ખૂબ જ જરૂરી હશે, અને તેમાં ખાસ કરીને યુવા વર્ગ. તો એમના માટે ખાસ સંદેશ આપ શું કહેશો? ટૂંકમાં સમયનો અભાવ છે એટલે કે ચિંતનભાઈ શરૂઆત આપનાથી કરીએ. ખાસ સંદેશ શું કહેશો? ખાસ સંદેશ એ જ છે કે આવનારા ટાઈમ માટે મેં તમને પહેલા પણ કીધું અને ભાવિનભાઈ પણ કીધું કે આ રિસ્ક છે, એઆઈ છે, બધું આઈઆઈટીઝની સિવાય જે સ્પેસિફિકલી જે ડોમેન છે સેમિકન્ડક્ટર માટેના, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન છે, પછી ટ્રિપલ ઈ છે ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, તો એ કોલેજમાં બીટેક અને બીટેક લેવલે થોડુંક અને એમટેક લેવલે વધારે પણ એ સબ્જેક્ટ નાખવા પડશે, પ્રેક્ટિકલ પણ શીખવાડવું પડશે. તો જ સ્ટુડન્ટ્સ એટલા જલ્દી ગ્રૂમ થશે, એટલે કે એટલા જલ્દી એ લોકો તૈયાર થશે તો એ લોકોને રીતની ટ્રેનિંગ મળી જશે. કારણ કે હાલમાં જ અત્યારે અમે લોકો એક્સપિરિયન્સ હોવા છતાં પણ અમારે એઆઈ શીખવું પડશે ટેકનોલોજીને અપડેટ કરવા માટે. મેં તમને કીધું ને ભાવિનભાઈએ પણ કીધું. તો રિસ્ક રિલેટેડ જે પણ છે અને એઆઈ રિલેટેડ પણ જે સબ્જેક્ટ છે એ કોલેજ લેવલે પણ નાખવા પડશે. અને જોડે જોડે મેં કીધું કે તમને અગેન કે આપણે મેન્યુફેક્ચરિંગ જે અમુક વસ્તુનું કરીએ છીએ પણ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એ બધું પણ આપણે ઇન્ડિયાએ કરીશું તો વધારે આગળ રહેશે અને ઇન્ડિયા ફર્સ્ટ નંબરે જ ઓલવેઝ રહેશે.
આપનું શું મંતવ્ય છે યુવાઓમાં, ખાસ કરીને જે કોલેજીસની આપણે વાત કરી કે કોઈ જાગૃતતા નથી, આગળ જાગૃતતા આવે તેના માટે શું કરવું જોઈએ? જી, યુવાઓ માટે ખાસ એક જ સંદેશ છે કે ભાઈ નવું શીખો, નવું જુઓ અને નવા ઇમ્પ્લિમેન્ટ થતા કોર્સિસ જુઓ. હજી પણ ઘરેડવાળા જે જૂના કોર્સિસ ને એક સ્પેશિયલાઇઝેશન બધા લીધે જાય છે. હમણાં હું જોઉં છું કે બધાને કમ્પ્યુટર આઈટી, આખા ગુજરાતમાં બધાને એક જ કોર્સ કરવો છે એન્જિનિયરિંગમાં, કમ્પ્યુટર આઈટી એ બરાબર છે, પણ તમે બી સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, બેઝિકલી કમ્પ્યુટર બી આવ્યું ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાંથી જ આવ્યું છે. તો એના કોર્સિસ કેમ નથી કરતા? એની સીટો વેકેન્ટ પડવી જ ના જોઈએ. જ્યારે તમારા ત્યાં સેમિકન્ડક્ટરની આટલી મોટી મોટી કંપનીઓ આવવાની હોય અને તમને ખબર હોય તો તમે ખાલી એક જ સ્પેશિયલાઇઝેશન પાછળ ભેડચાલની જેમ ના ચાલો. તમે બેઝિક ફંડામેન્ટલ્સ મિકેનિકલનું બી જોઈએ, ઇલેક્ટ્રિકલનું જોઈએ, ઇલેક્ટ્રોનિક્સનું જોઈએ અને એન્જિનિયરિંગ બેઝિકલી શીખવાની જરૂર છે. અત્યારે બધાને કેવું છે કે આપણે એપ બનાવી દઈશું અને એક વેબસાઇટ લોન્ચ કરી દઈશું, ધંધો ચાલે. પણ દેટ ઇઝ અ સોફ્ટ કોમર્સ. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે હાર્ડ વસ્તુ માટે પણ જવું જ પડશે. અને મેં કીધું એમ કે આમાં તો તમે પ્રેસિઝન મેન્યુફેક્ચરિંગ આવે છે, એટલા માટે RISC-5 તમારે સોફ્ટવેર બી શીખવું પડશે અને તમે હાર્ડવેરમાં બી મટીરિયલ પ્રોક્યોરમેન્ટથી લઈને તમે આઈઆઈટીમાં કે અહીંયા ફિઝિક્સના કે મેટરોલોજીના કોર્સિસ કરવા પડશે કે કયા મટીરિયલ કેટલા સારા, એનો કેટલા પ્રમાણો મળે ને એક્સટ્રેક્શન કઈ રીતે થાય. દરેકે દરેક વસ્તુ જોવી પડશે ને ઇલેક્ટ્રોનિક્સના ફંડામેન્ટલ શીખવા પડશે ખાસ તો. આજે તમે જુઓ કે નોર્મલ ઇલેક્ટ્રિશિયનની બી કમી થઈ ગઈ છે. કોઈના છોકરાઓને ખબર જ નથી બેઝિક કે ભાઈ તમને ઘરનું કનેક્શન કરાવો ને આઈટીઆઈ વાળા ફેલ જાય. એટલે સ્કિલિંગ કરવું જ પડશે અને પેલા ભેડચાલની જેમ જે કોર્સિસ લીધે જાય છે એના કરતા જેમાં જોબ ઓપોર્ચ્યુનિટી છે એ કોર્સિસ એ લોકો ઓપ્ટ કરે. જી, ચોક્કસથી. તો જે પ્રકારે કયા કયા ચેલેન્જીસ છે, ખાસ કરીને મેન પાવર અને તેમાં યુવાઓમાં કેટલી જાગૃતિ છે આ જે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી છે તેમાં આગળ આવવા માટે, જે જણાવ્યું કે અત્યારે કોઈ એટલી જાગૃતતા નથી, પરંતુ જાગૃતતા કેળવવી પડશે. અને તે જ પ્રકારે અત્યારે જે એક્ઝિબિશન્સ જે ગોઠવવામાં આવ્યા છે તેમાં પીએમ મોદી પણ યુવાઓને અપીલ કરી રહ્યા છે અને આ ઇન્ડસ્ટ્રીને સફળ બનાવી હશે તો મેન પાવર એક મોટી એક ચેલેન્જ છે અને તેમાં જ ખાસ કરીને યુવાઓએ આગળ આવવું પડશે. અને જે વાત કરી કોર્સિસની, વાત કરી એઆઈની, વાત કરી કે આગામી સમયમાં એ પણ એક મહત્વનો ભાગ ભજવવાનું છે, તેમાં પણ જે ચેલેન્જીસ છે તે મોટી, પણ ભારત સક્ષમ છે, યુવાઓ પણ છે તે આગળ હવે આવશે તેવી આશા છે, તે આપણે રાખી રહ્યા છીએ. ત્યારે ચર્ચા કરી આપણે ડૉક્ટર ભાવિન પંડ્યા અને સાથે જ ચિંતનભાઈ શાહ, બંનેનો આભાર અમારી સાથે આપ જોડાયા અને યુઝફુલ માહિતી દર્શકો સુધી શેર કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દાને લઈને. ત્યાં સુધી રજા આપશું. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.